મિથોલોજી ભારતમાં તમારું સ્વાગત છે. ચલો આપણે ભારતના સમૃદ્ધ વારસાને શોધીએ. નમસ્કાર. આજનું આપણું વિશ્લેષણ એક એવા સંગઠન પર છે જેણે રાષ્ટ્રીય એકતાની સંરચનામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે એવું કહેવાય છે. તો ચાલો આરએસએસ પરના એક પ્રેરણાદાયક ભાષણના જે મુખ્ય વિચારો છે ને એને ઊંડાણપૂર્વક સમજીએ. તો આ આખું વિશ્લેષણ છે ને એ એક ખૂબ જ રસપ્રદ સવાલથી શરૂ થાય છે. એક એવો સવાલ જે ખરેખર વિચારવા જેવો છે કે ભાઈ થોડાક જ લોકોથી શરૂ થયેલું એક નાનકડું જૂથ આજે આખી દુનિયાનું સૌથી મોટું સ્વયંસેવક સંગઠન કેવી રીતે બની ગયું? શું હશે આ સફર પાછળનું રહસ્ય? તો ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે થોડો ઊંડાણમાં જઈએ. હવે જે સ્ત્રોત છે ને એ આ સંગઠનની શરૂઆત અને એના વિકાસને સમજાવવા માટે એક બહુ જ સરસ એકદમ શક્તિશાળી રૂપકનો ઉપયોગ કરે છે. એની સફરને બહુ સુંદર રીતે સમજાવે છે. સ્ત્રોત પ્રમાણે આરએસએસની આખી સફર જાણે એક નાનકડા બીજ જેવી છે. વિચારો, એક બીજ જે ધીમે ધીમે મોટું થતું જાય અને છેવટે એક વિશાળ મજબૂત વટવૃક્ષ બની જાય. કેટલી સરસ કલ્પના છે નહીં? એ બતાવે છે કે કેવી રીતે થોડાક લોકોથી શરૂ થયેલું કામ આજે આટલું મોટું સંગઠન બની ગયું છે. તો ચાલો એકદમ સ્પષ્ટ કરી લઈએ. સ્ત્રોતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસને એક સ્વયંસેવક સંગઠન તરીકે ઓળખાવવામાં આવ્યું છે. અને એનો મુખ્ય હેતુ શું? તો સ્ત્રોત કહે છે કે ભારતમાં એકતાને વધારે મજબૂત કરવી. પણ સવાલ એ છે કે આટલી મોટી વૃદ્ધિ પાછળનું રહસ્ય શું? એવા તો કયા તત્વો હતા જેના કારણે આ સંગઠન આટલું સફળ થયું? વેલ, સ્ત્રોત મુજબ આખી સફળતાનો આધાર 3 ખાસ પાયા પર ટકેલો છે, 3 મજબૂત સ્તંભો પર. અને એ 3 મુખ્ય સિદ્ધાંતો કયા છે? ચાલો જોઈએ. પહેલું છે શિસ્ત, બીજું સમર્પણ અને ત્રીજું છે સંગઠન. બસ આ જ 3 પાયાના પથ્થરો છે જેના પર આખું માળખું ઊભું છે. અને એવું કહેવાય છે કે આ જ એને મજબૂતી આપે છે. ખાસ કરીને સમર્પણની વાત કરીએ તો સ્ત્રોતમાંથી એક બહુ જ સચોટ વાત સામે આવે છે. એમાં કહ્યું છે કે અહીં દરેક સ્વયંસેવક પોતાને નહીં પરંતુ દેશને પ્રથમ સ્થાન આપે છે. મતલબ કે દેશ પ્રથમની જે ભાવના છે એ જ એમના કામના કેન્દ્રમાં છે, એ જ એમનો મૂળ મંત્ર છે. પણ સવાલ એ થાય કે આ બધા મૂલ્યો શીખવવામાં કેવી રીતે આવે છે? આખી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? તો જુઓ, સ્ત્રોત પ્રમાણે આનો જવાબ છે રોજિંદા મેળાવડા, જેને શાખા કહેવામાં આવે છે. આ શાખાઓ જ એ જગ્યા છે જ્યાં સ્વયંસેવકોમાં શારીરિક, માનસિક અને સામાજિક શક્તિનો વિકાસ કરવામાં આવે છે. આ જ એમની પદ્ધતિ છે. ઠીક છે, તો આ તો થઈ સિદ્ધાંતોની વાત. પણ આ સિદ્ધાંતો ફક્ત કાગળ પર છે કે પછી ખરેખર અમલમાં પણ મુકાય છે? ચાલો એ જોઈએ. હવે આપણે વાત કરીશું રાષ્ટ્રીય કટોકટી વખતે એટલે કે આપત્તિઓ વખતે આ સંગઠનની ભૂમિકા કેવી રહે છે. સ્ત્રોત એ વાત પર ભાર મૂકે છે કે જ્યારે પણ દેશ પર કોઈ સંકટ આવે ત્યારે આરએસએસના સ્વયંસેવકો હંમેશા મદદ માટે સૌથી આગળ હોય છે. પછી એ ભયંકર પૂર હોય, ભૂકંપ જેવી મોટી આફત હોય કે પછી બીજી કોઈ પણ આપત્તિ, આ લોકો નિસ્વાર્થ ભાવે સેવા કરવા પહોંચી જાય છે. અને આ સેવા કાર્યનો પરિણામ શું આવે છે? સ્ત્રોતમાંથી એક બહુ મહત્વની વાત જાણવા મળે છે. આ જ સેવા ભાવનાએ લોકોના દિલમાં વિશ્વાસ ઊભો કર્યો છે. આ બતાવે છે કે જ્યારે તમે નિસ્વાર્થપણે કોઈની સેવા કરો છો ત્યારે જ લોકોનો ભરોસો જીતી શકાય છે. સેવા અને વિશ્વાસનો આ સંબંધ ખૂબ જ ઊંડો છે. ચાલો હવે આપણે આ વિશ્લેષણના છેલ્લા પણ બહુ મહત્વના ભાગ તરફ જઈએ. અહીંયા આરએસએસની ઓળખ ફક્ત એક સંગઠન તરીકે નથી, પણ એનાથી પણ કંઈક વિશેષ, એક વ્યાપક વિચારધારા તરીકે રજૂ કરવામાં આવી છે. તો શું ફરક છે એક સંગઠન અને એક વિચારધારામાં? ચાલો સમજીએ. જો સંગઠન એટલે શું? લોકોનું એક માળખાગત જૂથ, બરાબર? પણ વિચારધારા એનાથી ઘણી મોટી વસ્તુ છે. એ તો વિચારવાની અને જીવવાની એક રીત છે. એ કોઈ એક જૂથ પૂરતી સીમિત નથી, પણ એક આખી જીવનશૈલી છે. તો પછી આ વિચારધારા શીખવે છે શું? એના મૂળમાં કયા સિદ્ધાંતો છે? સ્ત્રોત મુજબ મુખ્યત્વે 3 મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો છે: દેશપ્રેમ, એકતા અને હકારાત્મકતા. આ જ 3 મૂલ્યો છે જે એના અનુયાયીઓ માટે માર્ગદર્શક બને છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે ભાષણ મુજબ આ મૂલ્યો ફક્ત સંગઠનના સભ્યો માટે જ નથી,
એનો સંદેશ એ છે કે કોઈ પણ વ્યક્તિ ભલે તે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતી હોય, જો આ મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારે તો એ પણ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે છે. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? એ આપણને સ્ત્રોતના એક અંતિમ, એકદમ સ્પષ્ટ સંદેશ પર લાવીને મૂકે છે. અને એ સંદેશ છે, ચાલો આપણે સૌ સાથે મળીને એક મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટે સંકલ્પ કરીએ. અને આ જ વાત આપણને એક અંતિમ પણ બહુ ઊંડા સવાલ પર લાવીને ઊભા રાખે છે કે ખરેખર સ્વયંસેવક સંગઠનો, પછી તે કોઈ પણ હોય, એક દેશના નિર્માણમાં અને એની દિશા નક્કી કરવામાં કેટલી મોટી ભૂમિકા ભજવે છે. અને વધુ મહત્વનું એ કે એક સમાજ તરીકે આપણે એમની આ શક્તિનો સકારાત્મક રીતે વધુ સારો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. અને લાઈક આપવાથી માઇથોલોજ ભારતને ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો. તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં.